નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, તમારા ઘરમાં એક એવી શક્તિનું કવચ છે જે દરેક નકારાત્મકતા, દરિદ્રતા અને અશાંતિને દૂર કરી શકે છે। એક એવું અમૃત છે જે તમારી દરેક સમસ્યાનો ઉકેલ છે। આ કોઈ પૌરાણિક વાર્તા નથી, પરંતુ સત્ય છે। અને આ દિવ્ય શક્તિ તમારા ઘરમાં જ એક નાનકડા પાત્રમાં બિરાજમાન છે, ગંગાજળ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કરોડો લોકોની આસ્થાનો આધાર, જે મોક્ષનો માર્ગ ગણાય છે, તે જ જળ અજાણતામાં થયેલી એક નાનકડી ભૂલને કારણે તમારા ઘરમાં વિનાશ, ઝઘડા અને આર્થિક સંકટનું કારણ બની શકે છે? આ માત્ર પાણી નથી, આ સાક્ષાત માં ગંગાનું સ્વરૂપ છે। અને જો દેવીનું અપમાન થાય તો તેના પરિણામો અકલ્પનીય હોય છે। શું તમે જાણો છો કે કયા પાત્રમાં ગંગાજળ રાખવું લક્ષ્મીને આમંત્રિત કરે છે, અને કયું પાત્ર તમારું ભાગ્ય બગાડી શકે છે? શું તમારા ઘરમાં પણ તે જ ભૂલ થઈ રહી છે, જેના કારણે તમે વર્ષોથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? તો ચાલો આજે તે પરમ પવિત્ર રહસ્ય પરથી પડદો ઉઠાવીએ, જે ગંગાજળના દરેક ટીપામાં છુપાયેલું છે, અને જાણીએ કે કેવી રીતે આ દિવ્ય જળના યોગ્ય સન્માનથી તમે તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી શકો છો। પણ તે જાણતા પહેલાં, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે વિડીયો શેર અવશ્યથી કરજો। અને કોમેન્ટ બોક્સમાં જય ગંગા મૈયા લખવાનું ભૂલશો નહીં। ગંગાજળ, જે કરોડો હિન્દુ માટે ફક્ત પાણીનો સ્ત્રોત નહીં, પરંતુ સાક્ષાત માતા ગંગાનું સ્વરૂપ, પૂર્ણનું પ્રતીક અને મોક્ષનો માર્ગ માનવામાં આવે છે। તે આપણા જીવનમાં અનંત સુખ, શાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે। પરંતુ જો તેના સન્માન અને પવિત્રતા જાળવવામાં એક નાનકડી પણ ભૂલ થાય તો તે જ દિવ્ય શક્તિ ઘરમાં અશાંતિ, દરિદ્રતા અને વિનાશનું કારણ પણ બની શકે છે। અને આ એક કડવું સત્ય છે જેને આપણા શાસ્ત્રો અને પૂર્વજોએ સદીઓથી સ્વીકાર્યું છે। છતાં આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે અજાણતામાં આ પવિત્રતાનું અપમાન કરી બેસીએ છીએ, જેની કિંમત આખા પરિવારની સુખ સમૃદ્ધિથી ચૂકવવી પડે છે। આ ગંગાજળ, જેણે રાજા સગડના હજારો પુત્રોને મોક્ષ આપ્યો, જેના અંતિમ ટીપા જીવનના અંતિમ શ્વાસ લેનાર આત્માને શાંતિ આપે છે, અને જેના સ્પર્શથી તમામ પાપો ધોવાઈ જાય છે, તે ઘરમાં સકારાત્મક ઉર્જાનું એક એવું શક્તિશાળી કવચ બનાવે છે કે જેનાથી નકારાત્મક શક્તિઓ, ભૂત પ્રેત અને તામસિક ઉર્જાઓ ઘરની સીમામાં પ્રવેશવાની હિંમત કરી શકતી નથી। પરંતુ આ કવચ ત્યારે જ મજબૂત રહે છે જ્યારે આપણે તેના સન્માનમાં નિયમોનું અરક્ષક પાલન કરીએ। અને આ નિયમોમાં સૌથી મોટી અને મૂળભૂત ભૂલ છે ગંગાજળને રાખવાનું પાત્ર। જ્યારે આજના આધુનિક યુગમાં સગવડતાના નામે એક અજ્ઞાનતાને કારણે લોકો ગંગાજળને પ્લાસ્ટિકની બોટલોમાં ભરીને લાવે છે અને તેમાં જ રાખે છે, ત્યારે તેઓ સીધેસીધું માં ગંગાની દિવ્યતાનું અપમાન કરે છે। કારણ કે પ્લાસ્ટિકને વાસ્તુ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી અશુદ્ધ, તામસિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થયેલું માનવામાં આવે છે। અને જ્યારે આ અશુદ્ધ પાત્ર પવિત્ર ગંગાજળના સંપર્કમાં આવે છે, ત્યારે તેની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે નાશ પામવા લાગે છે। અને વૈજ્ઞાનિક રીતે પણ આ પાણી લાંબા સમય સુધી પ્લાસ્ટિકમાં રાખવાથી આરોગ્ય માટે હાનિકારક રસાયણો ઓગળી શકે છે। તેથી ગંગાજળને હંમેશા તાંબા, કોપરના પાત્રમાં રાખવું જોઈએ, કારણ કે તાંબુ અત્યંત પવિત્ર અને ઉર્જાવાન ધાતુ છે, જે ગંગાજળની દિવ્યતા અને સકારાત્મકતામાં અનેક ગણો વધારો કરે છે। અને જો
તાંબુ શક્ય ન હોય તો શીતળતા અને શુદ્ધતાનું પ્રતીક ચાંદીનો ઉપયોગ થઈ શકે છે. પરંતુ ભૂલથી પણ લોખંડ, એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ કરવો એ દુર્ભાગ્યને જાતે આમંત્રણ આપવા સમાન છે, જે ઘરની સકારાત્મક ઉર્જાને શોષી લે છે. આ ઉપરાંત ગંગાજળ રાખવાનું સ્થાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર સ્પષ્ટપણે જણાવે છે કે ગંગાજળને ઘરના પૂજા સ્થાન પર અથવા ઈશાન કોણ, જે દેવતાઓની દિશા છે, ત્યાં રાખવું અત્યંત શુભ અને સમૃદ્ધિદાયક છે. પરંતુ ઘણા લોકો તેને અનાદરપૂર્વક રસોડામાં, સ્ટોર રૂમમાં કે કોઈ અંધારા ખૂણામાં રાખી દે છે, જેમાં ગંગાના અપમાન સમાન છે. ગંગાજળ કોઈ સામાન્ય વસ્તુ નથી કે જેને ગમે ત્યાં ફેંકી દેવાય. તેને ઘરના સૌથી પવિત્ર સ્થાન પર પૂર્ણ સન્માન સાથે અને નિયમિત સફાઈવાળી જગ્યાએ સ્થાપિત કરવું જોઈએ. અને ક્યારેય પણ ગંગાજળના પાત્રને ગંદા કે જૂઠા હાથે સ્પર્શ ન કરવો જોઈએ. હંમેશા સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ તેનો સ્પર્શ કરવો જોઈએ. ગંગાજળની આસપાસનું વાતાવરણ પણ સાત્વિક હોવું અનિવાર્ય છે. જે ઘરમાં ગંગાજળની નજીક માંસ, મદિરાનું સેવન થતું હોય કે જ્યાં ડુંગળી, લસણ જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ થતો હોય, ત્યાં ગંગાજળ રાખવું એ સૌથી મોટો વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. ગંગાજળ શુદ્ધ સાત્વિકતાનું પ્રતીક છે અને તામસિક વાતાવરણ તેની ઉર્જાને દૂષિત કરી શકે છે, જેના પરિણામે ઘરના લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. તેઓ સાચા ખોટાનો ભેદ ભૂલી જાય છે અને ઘરમાં કલહ, ઝઘડા અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે. આ એવું જ છે જાણે તમે એક જ પાત્રમાં અમૃત અને વિષ ભેળવી રહ્યા હો, જેનું પરિણામ ફક્ત વિનાશ જ હોઈ શકે છે. તેથી જો ઘરમાં આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તે ગંગાજળને તે જગ્યાઓથી સંપૂર્ણપણે દૂર, શુદ્ધ અને સાત્વિક વાતાવરણમાં રાખવું જોઈએ. એક અન્ય રહસ્યમય અને ખૂબ મહત્વનો નિયમ છે કે ઘરમાં રાખેલું ગંગાજળનું પાત્ર ક્યારેય સંપૂર્ણ રીતે ખાલી ન થવું જોઈએ. આને એક ખૂબ મોટો અપશુકન માનવામાં આવે છે, જે ઘરની સુખ સમૃદ્ધિ ખાલી થઈ જવાનો સંકેત છે. તેથી જ્યારે પાત્રમાં થોડું ગંગાજળ બાકી રહે ત્યારે તેમાં બીજું સ્વચ્છ પાણી ઉમેરીને તેને ભરી દેવું જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે ગંગાજળના ગુણ તે સામાન્ય પાણીમાં પણ આવી જાય છે. પરંતુ જો પાત્ર એકદમ ખાલી થઈ જાય તો તે માનો કે ઘરમાંથી લક્ષ્મી ચાલી ગઈ છે. અને આ સ્થિતિને ટાળવા માટે હંમેશા તેમાં થોડું જળ જાળવી રાખવું જોઈએ. અંતે, ગંગાજળને ક્યારેય સીધું જમીન પર ન રાખવું જોઈએ. તેને હંમેશા કોઈ લાકડાની ચોકી, આસન કે ઊંચા અને પવિત્ર સ્થાન પર જ સ્થાપિત કરવું જોઈએ. કારણ કે જમીન પર સીધું રાખવાથી તેની દિવ્ય ઉર્જા ક્ષય થાય છે અને તે અપમાન સમાન માનવામાં આવે છે. જો તમે અજાણતામાં આમાંથી કોઈ ભૂલ કરી હોય તો ગભરાવાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં પ્રાયશ્ચિતનો માર્ગ હંમેશા ખુલ્લો છે. સૌથી પહેલાં તે અશુદ્ધ પાત્રમાં જળને કોઈ પવિત્ર છોડ જેમ કે તુલસીમાં રેડી દો. તે પાત્રને ઘરની બહાર ફેંકી દો. પછી એક નવું તાંબાનું કે ચાંદીનું પાત્ર લાવો, તેની શુદ્ધિ કરાવો અને તેમાં ફરીથી શુદ્ધ ગંગાજળ સ્થાપિત કરો. માં ગંગાની ક્ષમા માગો અને ઓમ નમો ગંગાય વિશ્વરૂપે નારાયણ નમો નમઃ મંત્રનો જાપ કરો. અને આ બધા નિયમોનું પૂર્ણ શ્રદ્ધાથી પાલન કરવાનો સંકલ્પ લો. યાદ રાખો, આ નિયમો કોઈ જટિલ બંધનો નથી, પરંતુ માં ગંગા પ્રત્યે આપણી અનંત શ્રદ્ધા અને સન્માન વ્યક્ત કરવાની રીત છે. જ્યારે આપણે આ ભાવના સાથે જીવન જીવીએ છીએ, ત્યારે ગંગાજળ આપણા ઘરમાં એક જીવંત શક્તિ બનીને રહે છે, જે નકારાત્મકતાને શોષીને તેને સકારાત્મકતામાં બદલી દે છે.
અને આપણા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદથી ભરી દે છે. તેથી આજે જ તમારા પૂજા સ્થાનનું નિરીક્ષણ કરો અને આ પવિત્ર જળનું સન્માન જાળવીને તમારા જીવનને દિવ્યતા તરફ વાળો.